ગાર્ડ આ બધું પોતાની આંખોથી જુએ છે અને કેવી રીતે છેલ્લા ક્ષણે બચીને ભાગી જાય છે. જ્યારે બીજા લોકોને આ ઘટનાની ખબર પડે છે ત્યારે શેફર્ડ કહે છે કે રિડલી જ યુનિકોર્નને સંભાળી શકે, જ્યારે બાકી બધા ભાગવાનો પ્રયત્ન કરે. એલિયટ આશ્ચર્યમાં પડી જાય છે અને પૂછે છે કે માત્ર રિડલી જ કેમ? શેફર્ડ સમજાવે છે કે યુનિકોર્ન ક્યારેય રિડલીને નુકસાન નહીં કરે, કારણ કે તે જ એકમાત્ર વ્યક્તિ હતી જેણે તેમની જાદુઈ શક્તિ માટે લાલચ નહીં રાખી. બાકીના બધા લોકો તેમની શક્તિ મેળવવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ રિડલી હંમેશા તેમને સમજવાનો પ્રયત્ન કરતી હતી. પરિસ્થિતિ વધુને વધુ ભયાનક બનતી જાય છે. એલિયટ ડરી જાય છે અને ઓડેલની પત્ની પાસે જાય છે અને તેને કહે છે કે હવે તેને આમાં કોઈ ભાગ લેવો નથી. તે કહે છે કે આ તેમની ભૂલ છે અને તેમને જ આ સમસ્યા ઉકેલવી પડશે. એ જ ક્ષણે શેફર્ડના શરીરમાં અજીબ ફેરફાર થવા શરૂ થઈ જાય છે. તેની આંખોમાંથી તેજ પ્રકાશ નીકળવા લાગે છે અને તે કોઈ અજાણી શક્તિના પ્રભાવ હેઠળ આવવા લાગે છે. જ્યારે રિડલી અને એલિયટ ભાગવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે શેફર્ડ તેમને સામે આવે જાય છે. શેફર્ડ રિડલીને પકડી લે છે, પરંતુ જેમ જ તે તેને નુકસાન પહોંચાડવા જતો હતો ત્યારે બે યુનિકોર્ન અચાનક ત્યાં આવી જાય છે. એલિયટ અને રિડલી તકનો લાભ લઈ એક તરફ ભાગી જાય છે, જ્યારે શેફર્ડ અને તેની માતા બીજી તરફ ભાગે છે. તેમની પાસે નાના યુનિકોર્નનું સિંગ હતું. રસ્તામાં શેફર્ડની માતાએ તેને પૂછ્યું કે હવે તેનો શું પ્લાન છે. શેફર્ડ ઠંડા સ્વરે કહે છે કે તે ભાગવાનો નથી. તે સમજાવે છે કે તેનો ઈરાદો બે યુનિકોર્નને પકડી લેવાનો છે અને પછી તેમના સંતાનોમાંથી નવી જાદુઈ શક્તિઓ તૈયાર કરવાનો છે, જેથી તે દુનિયાનો સૌથી શક્તિશાળી પ્રાણી બની શકે. પરંતુ પછી શેફર્ડ પોતાના ડિવાઇસ તરફ જુએ છે અને ચોંકી જાય છે. યુનિકોર્નનું સિંગ ગાયબ હતું. ત્યાર પછી સચ્ચાઈ બહાર આવે છે. એ સિંગ એલિયટે ચોરી લીધું હતું. હવે એલિયટ રિડલી સાથે બેઠો હતો. તે ભારે પછતાવો અનુભવી રહ્યો હતો અને પોતાની દીકરી પાસે માફી માંગી રહ્યો હતો. તેની આંખોમાં આંસુ હતા. એલિયટ રિડલીને કહે છે કે તેણે હંમેશા કામને જ વધુ મહત્વ આપ્યું હતું અને ક્યારેય તેની વાત નહોતી સાંભળી. તે વારંવાર માફી માંગે છે અને કહે છે કે હવે તેને સમજાય છે કે તે હંમેશા ખોટો હતો. રિડલી તેના શબ્દોથી ખૂબ ભાવુક થઈ જાય છે. તે રડી પડે છે અને પોતાના પિતાને ભેળવી લે છે. એ જ સમયે શેફર્ડ અને તેની માતા હોલમાં દોડીને આવે છે એલિયટ અને રિડલીને શોધવા. થોડા સમયમાં યુનિકોર્નો તેમનો પીછો કરે છે અને શેફર્ડની માતાને પકડીને મારી નાખે છે. આ દરમિયાન એલિયટ રિડલીને બાલ્કનીમાં લોક કરી દે છે, જેથી યુનિકોર્ન તેની નજીક ન આવી શકે. પછી તે જાણીબૂજીને આગળ વધી જાય છે અને યુનિકોર્નની સામે દોડે છે, જેથી તેમનું ધ્યાન પોતાના તરફ ખેંચી રિડલીને ભાગવાની તક આપી શકે. ઘણા પ્રયાસો પછી રિડલીને આખરે બાલ્કનીમાંથી ભાગવામાં સફળતા મળે છે. બહાર આવીને તે જુએ છે કે યુનિકોર્ન્સ તેના પિતા પાછળ લાગી રહ્યા છે અને તેને મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રિડલી ભાગવા જ રહી હતી ત્યારે અચાનક શેફર્ડ દેખાય છે. તેના હાથમાં એક તીર હતું